તો હવે ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે આ નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને કઈ રીતે આધુનિક ટેકનોલોજીથી આ એઆઈથી આ ટેકનોલોજી સજ્જ હશે। તો એઆઈથી હવે ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના વધી જશે। અત્યાર સુધી ટિકિટ કન્ફર્મેશન લઈને ઘણી બધી અવઢવ થતી હતી। હવે જૂના ડેટા પરથી તેનો સચોટ અંદાજ પણ આવી જશે અને બુકિંગ સ્પીડ હવે 5 ગણી ઝડપી બની જશે। તારીખ બદલો પરંતુ રદ કરવાની ફી પણ નહીં લગાવવામાં આવે, એટલા માટે તે સસ્તું પણ થશે। તત્કાલ માટે આધાર ફરજિયાત રહેશે, તમારે આઈડેન્ટિફિકેશન બતાવવાનું રહેશે। જો કે બુકિંગ ખૂબ જ સ્પીડમાં થઈ જશે, જેને કારણે બુકિંગ કરાવનારનો સમય બચશે। વેઇટિંગ ટિકિટની પણ સટીક જાણકારી મળશે, એટલે કે ડિટેલ આપણી પાસે ઇન્ફોર્મેશન હશે। મુસાફરોને સર્વરની મુશ્કેલીમાંથી પણ છુટકારો મળશે, જે સર્વર ડાઉન થવાની પ્રોબ્લેમ્સ આવી રહી હતી તેને પણ ફેસ નહીં કરવી પડે। યાત્રીઓને સરળ અને ભરોસાપાત્ર સેવાઓ મળશે। ઓનલાઈન બુકિંગ વધતા હવે જૂના સિસ્ટમ પર જે ભાર વધી ગયો હતો તે હવે ઓછો થઈ જશે। તો આ હતા ફિકર આપણીમાં તમામ ખાસ મુદ્દાઓ આજના। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।